અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડાની સાથે ભારે વરસાદ થતા ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતોના મહામૂલા પાકમાં વરસાદી પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી વળતરની માંગ કરી છે। જ્યારે બીજી બાજુ ભારે વરસાદ પડતા ભિલોડાના કિશનગઢમાં ભેંસોના તબેલાના છાપરા ઉડતા 2 પશુ ઘાયલ અને 1 ભેંસનું મોત થયું છે। પશુપાલકની આજીવિકા છીનવાઈ જતા સરકાર પાસે સહાયની માંગ તેઓ કરી રહ્યા છે। 2-3 ઝાડ પડવાના કારણે એક પાડીનું અવસાન થયું છે, તેમજ બાજુમાં 2 ઘાયલ 2 ભેંસ ગંભીર રીતે ઘાયલ થયેલ છે। ઢાળિયામાં જે આખા વર્ષ દરમિયાનનો જે ઘાસચારો એકત્રિત કર્યો હતો તે પણ ઉડી ગયેલ છે અને ઉપર પતરાનો જે શેડ એ બનાવેલ એ સંપૂર્ણપણે ધરાશાયી થયેલ છે। સરકાર શ્રી પૂરતો સહાય પૂરી પાડે તેવી જ માંગણી રજૂ કરું છું। વાવાઝોડું આવ્યું જેમાં આ ઘરનો પત્ર ઉડી ગયો અને પત્ર ભેળવી ખેતે અંદર ઘાસ હતું એ બધું જતું ઉડી ગયું અને આ અહીંયા ઢાળી છે એમાં નીચે ભેંસ આવી ગઈ એ મરી ગઈ છે 3 વર્ષની। તંત્ર પાસે તમારી માગણી જે યથાશક્તિ પ્રમાણે જે સર્વે કરી મદદ કરી શકે એમ। ભિલોડા તાલુકામાં ગત રાત્રિ દરમિયાન જે વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો જેના કારણે જે નુકસાનીના જે દ્રશ્યો સામે આવ્યા છે। આપણે પહોંચ્યા છે જે ભિલોડા તાલુકાના કિશનગઢ ગામે જે રાત્રિ દરમિયાન જે વાવાઝોડું હતું જેના કારણે જે આ તબેલો હતો જે તબેલો ધરાશય થયો છે, જેમાં 3 થી વધુ જે પશુઓ જે બાંધેલા હતા, જેમાં 2 પશુઓને જે ઈજા પહોંચી છે અને 1 પશુનું મોત થયું છે। અને આ વિસ્તારની અંદર જે ખેડૂતોએ મોટા પ્રમાણની અંદર જે બાજરીનું વાવેતર કર્યું હતું, જેમાં 80% જે બાજરીમાં નુકસાન જોવા મળી રહ્યું છે। રાત્રિ દરમિયાન જે વાવાઝોડું હતું જેના કારણે જે વીજ પોલ હતા, જે વીજ પોલ ધરાશય થવાના કારણે હજુ સુધી આ વિસ્તારની અંદર વીજળી પહોંચી નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઝાડ પડ્યા છે તેને લઈને પણ જે ખેડૂતોને જે પાક હતો તેમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે। આ જે દ્રશ્યો છે જે લીમડાના ઝાડ છે તે ઉપરથી નીચે પડ્યા છે, જેના કારણે જે આ વિસ્તારની અંદર જે પશુઓ બાંધેલા હતા તે પશુઓને પણ ઈજા પહોંચી છે। અને જે કિશનગઢ ગામની અંદર જે 15 થી વધુ જે મકાનોના જે શેડ ઉડ્યા છે, એટલે જે પતરા ઉડ્યા છે, જે આ શેડની નીચે જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો તે ઘાસચારો પણ પલળી ચૂક્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદર વહેલી તકે જે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને જે આ લોકો છે તેઓના જે પશુના જે મોત થયા છે તેઓને સહાય કરવામાં આવે તેવી અત્યારે હાલ જે આ લોકો માગણી કરી રહ્યા છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, ભિલોડા।